નમસ્કાર ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા કૃષિ સહિતાની આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. પહેલા વિડીયોમાં પણ આપણે વાત કરેલી કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા મગફળીનું બિયારણ કઈ રીતે લેવું, કઈ રીતે ફોર્મ ભરવા, એના પછી આપણે વિડીયો જોયો કે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર પણ નોંધણી શરૂ થઈ ગઈ છે. તો એવી જ રીતે ખેડૂતોને લક્ષી માહિતી માટે આપણે ફરીવાર આવી ગયા છીએ કે જેમાં આપણે વાત કરવાના છીએ રબી માર્કેટિંગ સિઝન 2026-27માં જે લઘુત્તમ ટેકાના ભાવ ક્યાં છે અને કયા કયા પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ મળવાના છે. તો આ વર્ષે એટલે કે 2026-27માં આપણને મકાઈ, જુવાર અને બાજરી આ 3 પાકમાં ટેકાના ભાવની ખરીદી શરૂ થવાની છે. સરકાર દ્વારા આની ખરીદી કરવામાં આવશે અને આ ખરીદી માટે નોંધણીની તારીખ આવી ગઈ છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આજે આ વિડીયોમાં આપણે બધી વસ્તુ જાણીશું કે ફોર્મ કઈ રીતે ભરવા, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરવા, કોની પાસે ભરાવરાવવા અને આની જે આપણે ખરીદી થવાની છે તો ખરીદીનું કઈ રીતે આપણને એડ્રેસ મળશે. તો આ બધી વસ્તુ આપણે જાણીશું. 1/4/2026 થી 30/4/2026 એટલે કે આ એપ્રિલ મહિનામાં, આ જ મહિનામાં આપણી પાસે 1 મહિનાનો સમયગાળો છે કે આપણે નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દઈએ. ત્યાર પછી જો વાત કરું તો કે પાક આપણા 3 પાક કવર થવાના છે. કેવી રીતે ફોર્મ ભરવા? તો કે ગ્રામ પંચાયતમાં તમારા VCE મારફતે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. ત્યાર પછી પદ્ધતિ કઈ છે? તો કે ઓનલાઈન પદ્ધતિ છે અને બાયોમેટ્રિક વાળી પદ્ધતિ છે. એટલે ખેડૂત મિત્રોએ પોતે હાજર રહીને બાયોમેટ્રિક દઈ અને ફોર્મ ભરવાનું રહેશે. પછી આ ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા કઈ છે? તો કે નોંધણી બાદ જે 1/5/2026 એટલે કે મે મહિનામાં 1/5 થી લઈ અને 15/6 એટલે કે જૂન મહિનો અડધો, આ 1.5 મહિનાના સમયગાળા દરમિયાન સરકાર આ ટેકાના ભાવેથી ખરીદી કરશે અને એ ખરીદી કરવાની તમને તારીખ અને સ્થળ પણ એ કહેશે. તો કઈ રીતે? તો સૌપ્રથમ જે રીતે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો એમાં તમે પોતાનો નંબર નાખેલો હોય છે, તો એ નંબર એવો નાખો કે જેમાં તમારે SMS પડતો હોય. તો આ જે નોંધણી થઈ ગયા બાદ તમારે ટેકાના ભાવમાં જો વારો આવે તો એ વારામાં સમયગાળો અને સ્થળ એ બંને તમને SMS દ્વારા માહિતી આપવામાં આવશે. અને હવે જાણીએ તો આ ટેકાના ભાવમાં જુવાર, બાજરી અને મકાઈનો ભાવ શું છે. તો સૌપ્રથમ જો બાજરીની વાત કરું તો બાજરી 2775 રૂપિયા નક્કી કરેલો છે કેન્દ્ર સરકાર દ્વારા અને સાથે પર ક્વિન્ટલે તમને 300 રૂપિયા બોનસ મળવાનું છે. અને જો આગળ કહું તો જુવાર, માલદંડી જુવારમાં 3749 રૂપિયા છે અને તેમાં પણ પ્રતિ ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ મળશે. અને જુવાર જે હાઇબ્રિડ વાવેલું હોય તો એ લોકો માટે 3699 રૂપિયા છે અને પર ક્વિન્ટલે 300 રૂપિયા બોનસ મળશે. અને મકાઈ માટેનો ભાવ છે 2400 એટલે કે 24 રૂપિયા અને પ્લસ પર ક્વિન્ટલે જે 300 રૂપિયા બોનસ મળવાનું છે. તો આ 3 ક્રોપ એટલે કે 3 પાકના ટેકાના ભાવની વાત કરેલી. તો આ બધી વસ્તુ આપણે જાણી કે તારીખ કઈ છે, કેવી રીતે ફોર્મ ભરવું, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, પોતાની જે બાયોમેટ્રિક છે એના થ્રુ ફોર્મ ભરવાનું છે અને બાયોમેટ્રિક ખાસ દેવાની રહેશે. હવે આ જે નોંધણી કરાવીએ છીએ તો આ નોંધણીમાં કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજોની જરૂર પડવાની છે. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોએ પોતાનું આધાર કાર્ડની નકલ લઈને જવી, પછી ગામના નમૂનાનો જે આપણો 7/12/8 નો દાખલો છે એની જરૂર પડવાની છે. પાકની વાવણીની એન્ટ્રી જો ન થઈ હોય તો પછી તમારે તલાટીની સહી સિક્કાવાળો દાખલો લઈને જવાનો છે. અને ચોથી વસ્તુ તમારે બેંકની પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક. તો આ 4 વસ્તુ દસ્તાવેજો લઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને ત્યાર પછી જ્યારે તમને ટેકાના ભાવમાં તમારું સિલેક્શન થઈ જાય અને જ્યારે આપણે ખરીદીની પ્રક્રિયા શરૂ થતી હોય તો ત્યારે પણ આપણે આ બધા ડોક્યુમેન્ટો સાથે રાખવાના છે. તો આ બધી વસ્તુનું ખેડૂત મિત્રો ધ્યાન રાખવું. અને જાણકારીમાં મેં તમને કીધું એમ કે તમને SMS દ્વારા જાણકારી કરવામાં આવશે કે જેમાં તમારે સ્થળ આપેલું હશે અને તારીખ આપેલી હશે. તો એ પર્ટિક્યુલર સમયગાળા દરમિયાન તમારે જવાનું રહેશે ત્યાં. અને ફરજિયાત વસ્તુમાં એ ધ્યાન રાખવું કે તમારે આધાર કાર્ડની નકલ લઈને જવી, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ જે આપણું આપવાનું રહેશે ત્યાં, તો ખુદ ખેડૂતે પણ ત્યાં જવું. અને ચેતવણીમાં જો કોઈ પણ દસ્તાવેજો ખોટા માલુમ થશે તો નોંધણી રદ થશે. તો ખેડૂત મિત્રો આ બધી બાબતોનું તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું. અને જો વધુ કંઈ માહિતી જોઈતી હોય તો તમે અમારા નંબર પર ફોન કરી શકો છો. અને આવી જ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો અને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી મોકલો જેથી એમને પણ આ ફોર્મ ભરવાની માહિતીની સૂચના મળે અને એ લોકો પણ આગળ માહિતી અથવા તો જે ખેડૂત મિત્રોએ આ બધા પાકો વાવેલા હોય તો એને પણ ટેકાના ભાવના ફાયદાઓ મળે. ધન્યવાદ.